જય ભોલેનાથ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કોયલીમઠ ગામે આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે, કે જે ખૂબ જ પ્રખ્યાત છે અને સરસ મજાનું મંદિર છે અને ખૂબ જ હરિયાળી અને જંગલની વચ્ચે આવેલું આ મંદિર છે. તો મિત્રો, આજે હું તમને એ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવીશ અને વર્ષ દરમિયાન જે કંઈ પણ ધાર્મિક પ્રસંગો ત્યાં ઉજવાય છે એના વિશે થોડી માહિતી આપીશ અને મંદિરમાં પણ શું શું આવેલું છે એ વિશે પણ થોડી ઘણી માહિતી આપીશ. તો મિત્રો, મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો આ ત્રિનેત્રેશ્વર મહાદેવનો મેઇન ગેટ છે મિત્રો, અહીંથી આપણે એન્ટ્રી લેવા જઈ રહ્યા છીએ મિત્રો. જો નવા હોવ મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, આ છે આપણો હનુમાનજીનું મંદિર મિત્રો. તો તમને સૌથી પહેલાં હનુમાનજીના દર્શન થશે. એ ગેટની અંદર જતાં સૌ પ્રથમ પહેલાં આવે છે મિત્રો. હવે ઘેઘુર વનરાય ચોતરફ ગાઢ જંગલ, બારે માસ નયનરમ્ય ખુશનુમા વાતાવરણ, મંદિર ફરતો ગઢ, જે જોતાં જ તમને અલૌકિક શાંતિ મળે એવો ઉબેણ નદીના કાંઠા ઉપર ઐતિહાસિક પુરાણો મઠ આવેલો છે અને દેવાધિદેવ ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું ગાયકવાડ સરકારે બંધાવી આપેલું આશરે 3 સૈકા પુરાણો સુંદર અને કલાત્મક મંદિર છે. જુઓ મિત્રો, આ છે ઉબેણ નદી, કે જે ઉબેણ નદીના કાંઠે જ આ મંદિર આવેલું છે. તો આ છે ઉબેણ નદી મિત્રો. અને નદીમાં પણ જુઓ, અત્યારે સરસ મજાનું ભરપૂર પાણી ભરેલું છે અને આખી નદી પાણીથી ભરેલી છે અને ખૂબ જ પૂર આવેલું હોય એવી રીતના દેખાય છે અત્યારે. જુઓ મિત્રો, નદી સરસ મજાની ભરેલી છે. તો જેમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું સુંદર લિંગ બિરાજમાન છે. જૂનાગઢથી વંથલી જતા હાઈવે પર સાપુર પાસેના રેલવેના ઓવરબ્રિજની બાજુમાંથી માત્ર 2 કિલોમીટરના અંતરે કોયલીનો સુપ્રસિદ્ધ ઐતિહાસિક મઠ આવેલો છે. જુઓ મિત્રો, આ છે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનો મેઇન ગેટ. આ મંદિરનો મેઇન ગેટ છે, અહીંથી એન્ટ્રી લેવાની છે. અને આ જુઓ, ત્યાં પૌરાણિક જે બધી વસ્તુઓ છે એ બધું અહીંયા સાચવેલું છે. પુરાણી જે છબીઓ આવેલી છે, એમને જે ગાયકવાડ સરકારની જે કંઈ જૂના મહારાજાઓની છબીઓ છે એ પણ અહીં આવેલી છે મિત્રો. અને આ છે એનો ધૂણો મિત્રો. આ ધૂણાના દર્શન થાય છે મિત્રો. જે વિશે સુપ્રસિદ્ધ ઇતિહાસકારક શ્રી શંભુપ્રસાદ દેસાઈએ તેમના પુસ્તક સૌરાષ્ટ્રનો ઇતિહાસમાં સુંદર અને સવિસ્તાર વર્ણન કરેલ છે. જુઓ, આ તેમના પૂજારી અત્યારે તમને દેખાશે મિત્રો. અને આ છે આપણું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મેઇન મંદિર મિત્રો. આ તમને અત્યારે મંદિરના દર્શન થઈ રહ્યા છે મિત્રો. કોયલીમઠ નીચે 4 ગામોની જાગીર હતી અને 24 કલાક સદાવ્રત ચાલુ રહેતું. ત્યાંના મહંતો સેવા, સમર્પણ, સાદગી અને શહાદત માટે ઇતિહાસમાં અનેરું સ્થાન પામ્યા છે. ત્રિનેત્રેશ્વર મહાદેવની આ જગ્યાએ તપ અને ત્યાગની નીતિ અને ધર્મરક્ષણની શૌર્ય અને શહાદતની ધજા ફરકાવી છે. હવે મિત્રો, આ છે આપણું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મેઇન મંદિર. જુઓ, અત્યારે મેઇન મંદિરના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. જુઓ, આ ત્યાંનો ધૂણો છે. અહીં આપણે ઘણીવાર યજ્ઞ પણ અહીં જ થાય છે. જે કંઈ પણ હવન થાય છે એ ત્યાં થાય છે. અને હવે અત્યારે આપણે મંદિરમાં એન્ટ્રી લઈ ચૂક્યા છીએ. જુઓ, આ છે મેઇન મંદિર. અને આ મેઇન મંદિરના પોઠિયા એટલે કે નંદી મહારાજ બિરાજે છે અને સાથે ત્યાં દીપમાળા પણ સાથે સાથે છે મિત્રો. અહીંયા એમાં દીપમાળા પણ થાય છે. આ નંદી મહારાજ છે. આ તમે નંદી મહારાજના દર્શન કરી રહ્યા છો અત્યારે મિત્રો. આપણું મેઇન મંદિર છે. અને જુઓ, આ મંદિરની ઉપર આવેલા બધી છબીઓ આવેલી છે અને આ મેઇન મંદિર છે અને આ મંદિરનો ગેટ આવેલો છે. અહીંથી સામે તમને શિવલિંગના દર્શન થશે. જુઓ, અત્યારે તમને આ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની મેઇન શિવલિંગના દર્શન થઈ રહ્યા છે. અને જુઓ, સાથે સાથે દીપમાળા પણ તમને દેખાઈ રહી છે, એના પણ દર્શન થઈ રહ્યા છે. જુઓ, આ મેઇન મંદિરની મેઇન શિવલિંગ છે. જુઓ, અત્યારે તમને શિવલિંગના દર્શન થઈ રહ્યા. જુઓ, સરસ મજાનો શણગાર કરેલો છે મિત્રો.
ફૂલોથી સરસ મજાનો શણગાર કરેલો છે અને આરતી પણ સરસ મજાની થશે મિત્રો. તો આપણા ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન તમને અત્યારે કરી રહ્યા છો મિત્રો. અને આ જલાધારી પણ છે અને આ છે આપણા ગણપતિ દાદા. અહીંયા ગણપતિ દાદા પણ બિરાજમાન છે, સાથે સાથે શીતળા માતાજી પણ બિરાજમાન છે. એ બંનેના પણ તમને દર્શન થઈ રહ્યા છે. એની સાથે જ બાજુમાં તમને બાલગોપાલ પણ બિરાજે છે, એમના પણ દર્શન કરી રહ્યા છે મિત્રો. જોઈ લો તમે બાલગોપાલ. અને આ છે રતવેલિયા દાદા, કે એના પણ તમને સાથે સાથે દર્શન થશે મિત્રો. જો આ રતવેલિયા દાદાના દર્શન થાય છે. અને જો અહીંયા ઘંટ પણ આવેલો છે, એ ઘંટ પણ આરતીના ટાઈમે વગડે છે. આરતીના પણ સાથે દર્શન થશે મિત્રો. મહાશિવરાત્રિ એટલે કે મહાશિવરાત્રિના રોજ મહાદેવની અભિષેકથી સુંદર પૂજા થાય છે. જુઓ મિત્રો, આ ત્યાંના મહારાજો જે થઈ ગયા, સંત થઈ ગયા, એમને પણ અહીં સમાધિ અને એના મહાદેવના મંદિર પણ આવેલા છે. દિવસ દરમિયાન દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મહાદેવને દર્શન આવે છે. તેમજ અહીંની ભાંગ પ્રખ્યાત હોય. ભાંગની પ્રસાદી રાતના 12 વાગ્યા સુધી ચાલુ રહે છે. રાત્રે 12 વાગે મહાદેવજીની મહાપૂજા અને આરતી થાય છે મિત્રો. હવે ચૈત્ર સુદ સાતમ અહીં માતાજી શીતળામાનું સ્થાન હોય. વર્ષમાં એક વખત અહીં નાનો મેળો ભરાય છે. આશરે 7-8 હજાર યાત્રાળુઓ દર્શન અર્થે તેમજ માનતાઓ લઈને આવે છે. જુઓ મિત્રો, આ એનો મેઇન મંદિર છે અને આ મેઇન મેદાન આવેલું છે મિત્રો. જુઓ કેટલી સરસ મજાની ખૂબ મોટી જગ્યા અને વિશાળ જગ્યા છે, એમાં આ મંદિર આવેલું છે. આ જોયું એ તમે એનું મેદાન સરસ મજાના. આ તમને ધજાના પણ દર્શન થાય છે મિત્રો. આ છે અહીંયા દક્ષિણ કાલી માતાજી, એટલે કે દક્ષિણ કાલી માતાજીના પણ તમને સાથે સાથે દર્શન થશે જ, કે જે મહાકાળીના રૂપે અહીં બિરાજમાન છે. તો એમના પણ તમે અત્યારે દર્શન કરી રહ્યા છો. જોઈ લો મિત્રો, આ મહાકાળીની મેઇન મૂર્તિ છે. એ તમને દક્ષિણ કાલી માતાજીના દર્શન ત્યારે થઈ રહ્યા. અને અખંડ દીવો છે મિત્રો. આ તમને અખંડ દીવાના પણ સાથે સાથે દર્શન થઈ રહ્યા છે મિત્રો. જોઈ લો, સરસ મજાની મૂર્તિ છે. જાણે માતાજી અહીં સાક્ષાત બિરાજમાન હોય એવા તમને અત્યારે દર્શન થઈ રહ્યા છે મિત્રો. જોઈ લો તમે, સરસ મજાની મૂર્તિના પણ. આ છો મેઇન મંદિર છે. અને આજુબાજુ પણ જુઓ, તમને બધી જ હરિયાળીઓ તમને દેખાતી હશે મિત્રો. અને મેદાન પણ ખૂબ જ વિશાળ જગ્યામાં આ મંદિર આવેલું છે. જુઓ તમે, અત્યારે ખુશનુમા વાતાવરણ, વાદળછાયું વાતાવરણમાં તમને આ દર્શન થાય છે. હવે શ્રાવણ માસ એટલે કે શ્રાવણ માસ દરમિયાન મહાદેવજીના દિવસમાં 3 વખત બિલ્વપત્રથી સુંદર, આ તમે જોઈ રહ્યા છો એ ભોજનશાળાના પણ દર્શન થાય છે મિત્રો. અહીં સદાવ્રત એટલે કે ભોજનશાળા પણ આવેલી છે, એટલે ભોજનાલય પણ આવેલું છે. 3 વખત બિલ્વપત્રથી સુંદર પૂજા તેમજ આરતી થાય છે. શ્રાવણ માસના દરેક સોમવારે બપોરે મહાદેવજીને થાળ ધરવામાં આવે છે. ત્યારબાદ આવેલ દર્શનાર્થીઓને મહાપ્રસાદ આપવામાં આવે છે. નવરાત્રિ એટલે કે નવરાત્રિ દરમિયાન મઠમાં આવેલ દક્ષિણ કાલી માતાજી તેમજ શ્રી નવદુર્ગા માતાજીનું 9 દિવસ કુંભ સ્થાપન કરી અનુષ્ઠાન કરવામાં આવે છે. હવન અને આરતીના દિવસે માતાજીનું ચંડી યજ્ઞ થાય છે અને દર વર્ષે બપોરે 33 લોટાનું બીડું હોમાય છે. તો મિત્રો, આ એના વર્ષ દરમિયાનના ઉજવાતા ધાર્મિક પ્રસંગો વિશે આપણે વાત કરી. હવે મિત્રો, આ જે સામે દેખાય છે એ કચેરી છે, કે જેમાં પૌરાણિક રાજાઓ એટલે કે પહેલાંના રાજાના છબીઓ, એટલે કે એની છબીઓના પણ તમને દર્શન થાય છે. અંદર એની છબીઓ પણ જૂની પુરાણી આવેલી છે મિત્રો. તો આ એ મેઇન કચેરી છે, કે જેમાં એ બધી છબીની ચિત્રકલા પણ રાખેલી છે મિત્રો. જુઓ, આ છે નવદુર્ગા માતાજીનું મેઇન મંદિર. આ નવદુર્ગા માતાજી અહીં બિરાજમાન છે, કે જે નવરાત્રિના દિવસ દરમિયાન અહીં, અને સાથે સાથે બટુક ભૈરવ પણ અહીંયા બિરાજમાન છે મિત્રો. તમને બટુક ભૈરવ દાદાના પણ દર્શન થશે મિત્રો. અને સામે જ આપણે જઈએ એટલે બાજુની સાઈડમાં, તો ત્યાં તમને કાળ ભૈરવના પણ દર્શન થશે. જુઓ, અત્યારે આપણે કાળ ભૈરવે જ જઈ રહ્યા છીએ. આ છે કાળ ભૈરવના દર્શન થાય છે મિત્રો. અને ત્યાં વાવ પણ આવેલી છે અને ત્યાં જ કાળ ભૈરવ દાદા બિરાજે છે. તો મિત્રો, ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને આવજો, ટાટા, બાય બાય.